ખુશી એમ જો તમારા સામે. Hello friends, welcome to my new vlog. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો ખુશીએ ઓલરેડી આપી દીધું છે અને મને એવું લાગે છે કે હું ઘણા ટાઈમથી આ વ્લોગ મતલબ ભૂલી જ ગઈ છું બનાવવાનું, બટ એકચ્યુઅલી Om Trambakambya Jamaham Sudandim Pustimataram Puravarutameva Bandaram Rutyomutsali Amamdita Budatba Tathabitu Vayam સરખું બોલને. પેલા ટીચરને આમ ઘણા ટાઈમથી લેક્ચર લેવાનો મોકો ન મળ્યો, એને મોકો મળે અને બોલવા માટે ને એમ ખુશીએ ઘણા ટાઈમથી આ વ્લોગમાં કાંઈ બોલી નથી, તો જેવો ફોન ચાલુ થયો એવો સી ઇઝ સો મચ એક્સાઇટેડ. અને હું વ્લોગ બનાવતી નહોતી એનું રીઝન કે નોટ ફીલિંગ વેલ એકચ્યુઅલી, એટલે હવે એની બહુ લાંબી જો દૂર દેખાય પર્વત છે, તો હવે એનું કઈ લાંબુ ડિસ્કશન કરવાનો મતલબ નથી. ખબર નહીં મારી હેલ્થમાં જેવો પ્રોબ્લેમ રહેતો હોય કે 5 દિવસ સારું હોય ને 10 દિવસ તબિયત સારી ના હોય, બટ આજે કંઈક મારામાં થોડીક એનર્જી છે. બાકી તો મેડિસિન ને એવું ઝાડ આવી ગયા ને મેડિસિન ને એવું લેતી હતી તો એનર્જી લેસ. આજે એમ થઈ ગયું કે આજે અમે બહાર નીકળ્યા છીએ, મને ને આજે રજા છે તો બહાર તો શું કે વ્લોગ સ્ટાર્ટ કરી દઈએ અને ખુશી મૂડમાં હતી તો અમે જાય છીએ બહાર આટો મારવા, તો નહીં સાથે લઈ જોઈએ. લેટ્સ ગો. તો અમે લોકો બેઝિકલી પહોંચી ગયા હતા મોડર્ન ફર્નિચર વર્લ્ડ, અને ત્યાં છે એ સોફા કમ બેડ જે આવે છે એ જોવા માટે ગયા હતા. અને ખુશીને ઘણા ટાઈમે બહાર લઈ ગયા હતા તો એને મજા આવતી. ગરમ હશે? હા ગરમ હશે બેટા. તો ત્યાંથી અમે લોકો ગયા હતા નોવેલ્ટી ફર્નિચર અને ત્યાં ફાઇનલ થઈ ગયું હતું, અને પછી ત્યાંથી હું ખાવા વહી ગઈ હતી દેવનારાયણ પાણીપુરી. તો ફ્રેન્ડ્સ નેક્સ્ટ ડે મતલબ નેક્સ્ટ ટુ નેક્સ્ટ ડે થઈ ગયો. અમે સન્ડેના ગયા હતા, આજે છે વેનસડે, અને પછી કાલે કાંઈ મૂડ પાછો નહોતો શૂટ કરવાનો તો કાલે કાંઈ નહોતું કર્યું. આજે મને થયું કે થોડું એડિટિંગ કરી લઉં, અને થોડોક મને ટાઈમ મળ્યો છે જસ્ટ બીકોઝ કે ખુશી છે એ સામે રમવા ગઈ છે, તો મેં કીધું એડિટિંગ કરી લઉં અને વ્લોગનો એન્ડ લઈ લઉં. તો બસ આથી અપડેટ. સોફા ફાઇનલી બુક થઈ ગયા છે, આવશે પછી ન્યૂ લુક તમને મતલબ ન્યૂ સોફા કમ્પ્લીટ તમને બતાવશું વ્લોગમાં. અને ઘણા ટાઈમથી વ્લોગ ગયો નહોતો એટલે મને એમ થયું કે અત્યારે હું એન્ડિંગ લાવી એડિટ કરી અને અપલોડ મતલબ કાલ સુધીમાં થઈ જશે લાઈવ. તો બસ એવું જ છે. અને અત્યારે સખત ગરમીના લીધે સ્કિન એકદમ ડ્રાય થઈ ગઈ છે, અને ઘણી વખત હું ખુદ પોતે વિચારતી બીજાના વ્લોગ જોતી. આઈ થિંક કોવિડથી મેં સ્ટાર્ટ કર્યું વ્લોગ જોવાનું, તો હું જ્યારે વ્લોગ જોતી તો ત્યારે મને ઘણા મતલબ એવું વ્લોગમાં સાંભળવા મળતું કે તબિયત સારી નહોતી, રેસ્ટ લેવો હતો, મૂડ નહોતો. તો મને એમ થતું મોબાઈલ લઈને વ્લોગ બનાવો, વિડીયો ઉતારો તો એમાં શું મૂડ કે પછી એમાં શું મહેનતની કે વોટ એવર, એમાં શું તબિયત ખરાબ હોય તો એ વિડીયો તો લઈ જ શકે ને.
બટ જ્યારે તમે એકચ્યુઅલી એ પ્રોફેશનમાં આવો ત્યારે જ તમને એની ખબર પડે કે ભાઈ હકીકતમાં શું હોય. તો ધીસ ઇઝ ઓલ્સો વન કાઇન્ડ ઓફ મતલબ કે ભાઈ તમે ફૂલ ટાઈમ પ્રોફેશનલ કરતા હો, ફૂલ ટાઈમ પ્રોફેશન હોય તો એ, પાર્ટ ટાઈમ કરતા હોય તો એ, પણ આમાંય જ્યારે તમને તમારી હેલ્થ સારી ના હોય, તમારો મતલબ ઈચ્છા ના હોય, અથવા તો તમને વેકેશન જોતું હોય, તો આમાંથી પણ તમારે લેવું પડે. તો એ એટલે કોઈ બી પ્રોફેશન હોય, યુટ્યુબ નથી, તો એ તો આપણે જ્યારે એમાં હોય ત્યારે જ એની સાચી ખબર પડે. એટલું મને સમજાઈ ગયું છે. બસ હા, વ્લોગને કરી દઉં છું એન્ડ 999 સબસ્ક્રાઈબર થઈ ગયા છે. અને હમણાં મેં યુટ્યુબમાં વ્લોગિંગ સ્ટાર્ટ કર્યું, એનું 1 year થઈ જશે. મેં રામનવમીથી સ્ટાર્ટ કર્યું હતું અને આઈ થિંક લાસ્ટ ટાઈમ રામનવમી 15 ઓર 16th ઓફ એપ્રિલ અબાઉટ હતી. આ વખતે છે 6th ઓફ એપ્રિલના, તો એટલા 10 દિવસનો ડિફરન્સ રહેશે. બટ 1 year કમ્પ્લીટ થઈ જશે. હજી સુધી મારા 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ નથી થયા, વોચ અવર્સ કમ્પ્લીટ નથી થયા. બટ થશે ધીમે ધીમે, નોટ હાર્ડ એન્ડ ફાસ્ટ. અને મીનવાઇલ મારું પીએચડીનું પણ ટેન્શન હતું તો નહીં, પણ છે જ, તો કન્ટિન્યુમાં છે. બટ મીનવાઇલ હું થોડીક એ બી ડિસ્ટર્બ થઈ ગઈ હતી કે હવે ક્યારે આનો અંત આવશે. હજી સુધી કાંઈ અંત આમ દેખાય છે, પણ હું હજી અંતને થી બહુ દૂર છું. બટ વચ્ચે એ બી થોડુંક માઇન્ડમાં હતું, કેમ કે મારે ફેબ્રુઆરીમાં એક્ઝામ આપવાની હતી. ફેબ્રુઆરીમાં ન ગઈ, પછી ન થઈ, માર્ચ આખો વયો ગયો, એપ્રિલ સ્ટાર્ટ થઈ ગયો, હજી સુધી એક્ઝામના કોઈ ઠેકાણા નથી. સો એ બી બધું માઇન્ડમાં ચાલતું હોય તો તમે મીનવાઇલ આ બધું ના કરી શકો. તો બસ હું હવે આ વ્લોગને કરી દઉં છું એન્ડ થેન્ક યુ સો મચ. અને તમે લોકો બધાએ મને મિસ કરી હોય, મને ને ખુશીને અને મારા ફેમિલી વ્લોગને, તો આ વ્લોગ જોઈ લ્યો. થેન્ક યુ સો મચ. સી યુ સૂન ઇન માય નેક્સ્ટ વ્લોગ. અને હોપ કે હવે આટલો બધો ગેપ નહીં રહે.